ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું રવાના ઢોકળા. રવાના ઢોકળા બનાવવા માટે આપણે રાઈ લઈ લીધી, લીલી મરચી છે, આદુ અને મરચીની પેસ્ટ છે, લીમડો છે મીઠો, ધાણા, રવો અને દહીં. રવાના ઢોકળા બનાવવા માટે આપણે એક રવો ઉમેરી લઈશું. એમાં આપણે દહીં ઉમેરીશું, ખાટું દહીં. તેને આપણે બરાબર મિક્સ કરીશું. આમાં આપણે જોઈ જેમ જરૂર પડે એમ પાણી ઉમેરતા રહીશું. આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે હવે, અને 15 થી 20 મિનિટ પડ્યું મૂકીશું. હવે આપણે ઢોકળા સ્ટીમ કરવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. અને આપણે ગરમ થવા દઈશું. હવે આપણે થોડુંક થાળીમાં તેલ લગાવી લઈશું. હવે આપણું બેટર કમ્પ્લીટ છે. બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આમાં થોડું મીઠું ઉમેરશે, થોડુંક તેલ ઉમેરશે, આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું, અડધી ચમચી ખાંડ, હવે આપણે બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે 1 ચમચી ઈનો ઉમેરી દઈશું. એક ચમચી પાણી ઉમેરી દઈશું. એને આપણે મિક્સ કરી નાખીશું બરાબર. હવે આપણે એક ડીશમાં બેટર કાઢી લઈએ. હવે માથે થોડોક મરી પાવડર ઉમેરી દઈશું. હવે આપણે આમાં ડીશ મૂકી દઈશું. હવે આપણે 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. અને માથે કંઈ વજન મૂકી દઈશું. હવે આપણે રવાના ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે રેડી થઈ ગયા છે. તો આપણે આને કાઢી લઈશું. હવે આપણે આને કટિંગ કરી લઈશું.
હવે આપણા ઢોકળા કટિંગ થઈ ગયા છે. હવે આપણે વઘાર મૂકશું. વઘાર મૂકવા માટે આ તવી લઈ લીધી છે. એમાં આપણે તેલ ઉમેરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ ઉમેરી દઈશું. મીઠો લીમડો, મરચાં, ફાઇનલી આપણે રવાના ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરીશું સર્વ. હવે આપણે કરીશું સર્વ. ફાઇનલી આપણે રવાના ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરીશું ટેસ્ટ. મસ્ત. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.